મિત્રો, આપણે આજે વાત કરીએ છીએ અમારા સંતરામપુર તાલુકાના ભંડારા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના જૂના મકાનની. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું એ સોનું. તો તમે મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો. થોડી આપણે આછી જાણકારી મેળવીએ મિત્રો. ફક્ત જૂના મકાનની એનો ઉપયોગ આજે બેસવા માટે થતો નથી, પણ અમે આ જ શાળામાં આ જ જૂના મકાનમાં બેહી ભણેલા છીએ. આજથી 43 વર્ષ પહેલાં આ જ નિશાળમાં આ જ રૂમની અંદર બેહીને અમે ભણેલા છીએ. એની વાત કરું છું, તો આપ જરા જોડાયેલા રહેજો. એનું જેટલું મને યાદ છે એ તમને વાત કરું છું મિત્રો. તો આ જૂનું મકાન છે, સૌથી જૂનું મકાન. તો અહીં રહેતા હતા દધાલિયાના મોતીસિંહ કરીને બાપુ હતા. એ આ ક્વાર્ટરમાં અહીં રહેતા, આ શિક્ષક ક્વાર્ટરમાં. તો અહીં અંદર હમણાં બંધ છે, પણ અહીં ચૂલો હતો અને અંદરના ભાગે એ રહેતા. આ શિક્ષક ક્વાર્ટર છે. અને એ પછી રહેતા હતા ચાવડિયાના મનોહરભાઈ નાથાભાઈ પટેલ સાહેબ. એમની બદલી થઈ ત્યારે મોતીસિંહ બાપુની. તો ચાવડિયાના મનોહરસિંહ નાથાભાઈ પટેલ સાહેબ અહીં રહેતા હતા. તો આ બે સાહેબો અહીં રહેતા ને મારું ઘર ત્યાં સામે પેલું જોવા મળે છે તે આ નજીક જ, આ દિવાલને પેલી બાજુ આ હેડપંપનું માથું છે. અહીં સીધી પેલી મહેંદીની વાડ હતી, એ વખતે મહેંદીની વાડ. આ દિવાલ બનેલી છે છેક સુધી હમણાં. તો અહીં પહેલાં મહેંદીની વાડ ખાલી હતી. મહેંદીની વાડ આ જગ્યાએ મહેંદી. તો અહીં ખાવા બનતું આ જગ્યાએ. સાહેબ ખાતા અને જે વધતું ખાવાનું એ મને આપી દેતા બંને સાહેબો. એ અર્જન લે એમ કહેતા, એટલે હું અહીં તાકી રહેતો દરવાજા અહીં આગળ. તો વાટકી લઈને દોડતો. તો મને જે કંઈ રોટલી હોય કે શાક હોય એ આલતા. મોતીસિંહ બાપુ મને કાયમ ઘી આલતા, 1 ચમચી. અને આ છે ક્લાસરૂમ છે સામે. આ જૂનું મકાન છે. અહીં ક્લાસરૂમ. અહીંયા આગળ એવામાં 7મું ધોરણ બેહતું. 7મું ધોરણ આ જગ્યાએ. આ મોટો રૂમ છે. અને ત્યાં 6ઠ્ઠું બેહતું. અને આગળ પડસાળ છે, આવીને આવી પડસાળ. આ પડહાળ છે, પડહાળ. તો અહીં પણ બાળકો બેસતા. અને જ્યારે બપોરના સમયે ખાવા બેસતા એની વાત કરીએ આપણે. તો અહીં ચૂલો હતો, તો અહીં રસોડું બનતું. અહીં આ જગ્યાએ અહીં એવામાં. અને અહીં એવામાં ફાળા મળતા અમને ખાવાના. આ લીમડા નાના હતા એવામાં, નાના બાટા છોડ જેવા ઉછાળતા એવામાં. તો અહીં ખાવા માટે બેસતા બધા અમે. આ બિલકુલ શાકનો માલ છે, શાકી જ માલ છે. આ કુંભીઓ છે, આ કુંભી આને કહેવાય છે કુંભી. આ સામે આ કુંભીઓ છે મિત્રો. કુંભી એ વખતની સ્ટેટ વખતની બનેલી નિશાળની આ કુંભીઓ છે. બિલકુલ હાગડાની. આ બિલકુલ હાગ છે, ઓરિજિનલ છે. આમાં કોઈ નકલ નથી થઈ આજે પણ. એમ આ શાકની જ એ વખતે જે નિશાળ બનેલી એ વખતની જ છે. આ બારી પણ એ જ વખતની બારી છે. એ જે તે વખતની. આ ખોટી પણ એ વખતની છે. આને કહેવાય ખોટી કહેવાય છે, ખોટી જ કહેવાય છે. પછી આ બી પ્યોર હાગડાનું જ છે. હાથનો દરવાજો છે આ, બરાબર છે. આ ટીકી કહેવાય છે, આની ટીકી. આ ટીકી. આ ઉપર આ ટીપલું, પક્કડ માથે ટીપલું. અને રેલ પાટલી કહેવાય છે, અને રેલ પાટલી. આ
આને કહેવાય છે રેલ પાટલી. પણ પહેલાં એ વખતમાં આની પર વળીઓ હતી અને ઉપર નળિયા હતા મિત્રો. પહેલાં એ બધું એ થઈ ગયું, પછી કાઢી નાખ્યું અને આ નવેસર બનાવેલું મિત્રો. પછી અહીંયા મેદાન સામે મેદાન, એટલે આ અમારી શાળા અને અહીં અમે ભણતા. અને આ તો મારી સમજણનું બનેલો છે પાણી માટેનો રૂમ. આ પાણીનો રૂમ છે. આ ખંડેર થઈ ગયેલો છે. અમારા જે સરપંચ હતા એ વખતના સ્વર્ગસ્થ મોતીભાઈ વાઘાભાઈ ડામોર સાહેબ, એમણે બનાવેલો પાણી માટેનો રૂમ એ જમાનાનો. એટલે અમારો સૌથી આ જૂનું મકાન છે. એ આજે એક વિરાસત છે આગવી, અમારા ગામની આ વિરાસત કહેવાય છે. જે સ્થિતિમાં જેવું છે એવું જ છે, પરંતુ આની ખાલી વળીઓ અને જે નાળો હતી કાઢી નાખી અને પત્ર નાખેલા છે. બાકી અડીખમ જ છે. આ મજબૂત ચણતર છે એ વખતનું, ઘણું પક્કડ છે, ઓરિજિનલ. આમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પાયો બી છે એ વખતનો. 1939ની સાલમાં આ શાળાનો જે પાયો જેવો નખાયેલો એવો જ પાયો નીચે છે. અડીખમ છે, મજબૂત છે. આની મજબૂતાઈ જોરદાર છે મિત્રો. શાળામાં જ બધા ભણીને મોટા થયા અમે બધાએ મિત્રો. અને આ જ શાળામાંથી આજે અમારા ગામની શાળાઓ દેખીએ તો પેટા શાળાઓ બની છે. બીજી 3 મોટી ગટલાઈ વર્ગ ભંડારા ફળિયા વર્ગ અને બોડી કુબા વર્ગ. તો આ 3 શાળાઓ ભણી એનો મુખ્ય પ્રતાપ આ છે. તો આખા ગામના બાળકો એ વખતે જે ભણેલા છે, મારી હાથે જેટલા છોરા ભણેલા હે, મોટા ભાગના મારે ઘેરનું જ પાણી પીધેલું આખા ગામવાળે. આ ઘર નજીક ટેકે એટલે મારા કોરનું જ પાણી બધે સોરે એ વખતના ભાઈઓ બહેનોએ પીધેલું છે. આજે હું ગમે તો જઈને ઊભો રહું, નામ લો એટલે હું ભાઈ કાળુભાઈ જુરજીભાઈનો છોરો હોય, મેં મારે કહેવું નહીં પડે. બધા ઓળખે જ, બધા ગામવાળા, આખા 5 ફળિયાવાળા. એટલે અમારું ઘર ને આ ઘરનું જ પાણી પીધેલું છેક તો હું પાણી લાવતા. અને સામે ઘર હમણાં છે અમારા ભાઈઓના ઘર હશે, કાકાઓના ઘર હશે સામે. પણ અમારા બાપા બિલકુલ ભગત હતા. મારા બાપા મેં તો બેક કરી નાખેલું તમામ પ્રકારના ખેલ જે તે વખતે. હવે નથી કરતો, પણ ખેલ કરેલા મિત્રો. એટલે મારા બાપા ભગત હતા, એટલે એમની શાખ બહુ જબરજસ્ત હતી ગામમાં. એટલે આ અમારી નિશાળ છે ને, એક વાત કરીએ એમ ફરતી મહેંદીની વાડ હતી ચારે બાજુમાં. હવે તો બધું બદલાઈ ગયું બધું એ મિત્રો. એની તમને વાત કરું હું, આગળમાં બતાવું હું. હવે નવા મકાનની વિશે નથી વાત કરતો, જૂની વાત કરું હું. આ દેખો, આ લીમડા બી વખતના જ છે. હવે આ છે, આ નવું બની ગયેલું એ બધું થોડું તોડી દે વખતે, પણ આ જૂનું જ મકાન છે અમારું. એનો આ જગ્યાએ મહેંદીની વાડ હતી. અહીં મહેંદીની વાડ હતી પહેલાં. અહીં મહેંદીની વાડ હતી, આ મહેંદીની વાડ હતી અહીં. અને અહીં બધા પ્રાર્થનામાં બધા બેહતા. અને અહીં 2 બાજુ મહેંદીની વાડ હતી. આ જગ્યા અહીં વાડ હતી મહેંદીની, અહીં બી વાડ હતી. અને અહીંથી જ દાખલ થતા હતા અમે એવામાં. આ મેઇન ગેટ હતો અમારો. અહીં ખોટો તો હાગડાનો મોટો રૂપેલો, અહીં એક ખોટો તો મોટો હાગડાનો. અમારો મેઇન એ વખતે ગેટ હતો. આજે આ બદલાઈ ગયું છે. અમારી જૂનું મકાન છે, જૂની નિશાળ છે. આનો ઉપયોગ આજે નથી થતો, કારણ કે આ ડિસમેન્ટલ થઈ ગયેલું છે. પણ આ અમારા સ્વર્ગસ્થ પરદાદા બલજીભાઈ લાલજીભાઈ પારગીએ બનાવેલી આ નિશાળ છે જ. આખું ગામ ભણેલું છે. ભંડારા ગામનું અત્યારે જે કંઈ છે વિરાસત જોવા મળે દેશમાં અને દુનિયામાં. ફરે છે બધા મિત્રો, સગા સંબંધીઓ અને આમ જનતા. તો આ જ બધા ભણી અને અક્ષર જ્ઞાન મેળવેલું હે ભાઈ આ જ નિશાળમાં.
આ પ્રતાપ છે મારા પરદાદાનો. ઓકે, હા. અને બધાને જય ગુરુ, નમસ્કાર. મારી વાત ગમી હોય તો બધા સ્વીકારજો. અર્જુનસિંહ પારગી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, મદદ કરતા રહેજો. કંઈક ભૂલ થાય તો કહેતા રહેજો જાહેરમાં. તો આપણે જાહેરમાં જ વાત કરો, સાની વાત તો મને નથી આવડતી. જગ જાહેર કહેતા આવડે ભાઈ, ગમે તેવી વાત એ ખરી ખોટી વાત બધી જગ જાહેર. તો આ નિશાળ અમારી આ જ ગોટીલો છે મેં એકડો આ નિશાળમાં જ. ઓકે, જય ગુરુ, જોહાર.